મિત્રો આજે આપની સાથે ફેસબુક લાઈવ થવાનો અવસર મળ્યો છે. આપ સૌ બધા મજામાં હશો. કેટલીક વાત મારે પ્રજા સાથે કરવી છે, કેટલીક વિસાવદરની જનતાનો આભાર માનવો છે કે જનતા શું કરી શકે. જનતા લોકશાહીમાં સર્વોપરી હોય છે. અમે બધા એવા નાના માણસો છીએ કે જે પ્રજા માટે લડવા માટે નીકળ્યા છીએ. દરેક પ્રજા હક અને અધિકાર માટે રસ્તા ઉપર નહીં ઉતરી શકે. મિત્રો વધારેમાં વધારે શેર કરજો જેથી વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાઈ શકે. મારી આપને વિનંતી છે. મિત્રો હંમેશા પ્રજા છે એ જો સિસ્ટમ ધારે તો સિસ્ટમ એટલે સરકાર ધારે તો ખૂબ સારું કરી શકે. સરકાર જો ધારે તો લોહી ચૂસી શકે એવી આ સિસ્ટમ એક છે. અમે બધા જે યુવાનો અત્યારે આમ આદમી પાર્ટીમાં તમે જોઈ રહ્યા છો સંઘર્ષના રસ્તે નીકળ્યા છે, એનું એક જ ઉદ્દેશ્ય છે કે સરકારના નામે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો અને મજૂરો, શ્રમિકો અને માલધારીઓ અને બેરોજગાર યુવાનોનું લોહી ચૂસતી સિસ્ટમની સામે અવાજ ઉઠાવો. મિત્રો અમે તમારા માટે સૌ, કારણ કે મહિલાઓ પોતે પીડા હોય તો કે રસ્તા ઉપર નહીં ઉતરી શકે, બેરોજગાર યુવાનો દર વખતે આંદોલન નહીં કરી શકે, દર વખતે ખેડૂતો નહીં કરી શકે, દર વખતે માલધારીઓ નહીં કરી શકે, મજૂરો, શ્રમિકો તો બિચારા બે છેડા ભેગા કરવામાંથી બહાર નહીં આવી શકે. તો એના માટે કોઈ પણ વ્યક્તિઓ જે અંદરથી ઈચ્છા રાખતા હોય એ લડી શકે છે અને એમાં લડવા વાળા અમે છીએ. ઘણા લોકો 2022ની ચૂંટણી પછી અમારી મજાક ઉડાવતા કે જોઈ લીધું, તમે હારી ગયા, બધા તમે હારી ગયા, ગોપાલભાઈ હારી ગયા, ફલાણાભાઈ હારી ગયા, ઢીકડાભાઈ હારી ગયા. આ પ્રજા છે, આ આમ છે, આ સત્તા છે, રૂપિયા છે. મિત્રો આજે મારી છાતી ગજગજ ફૂલે છે. જે જનતા માટે અમે લડવા નીકળ્યા છીએ, જે જનતાને અમારા ઉપર વિશ્વાસ છે, વાર લાગે, ધીરજ ધરાય. ઉતાવળે આંબા નથી પાકતા. આંબા પકવવા માટે બહુ જ સમજદારીથી, પોલિટિક્સની ક્યારે ઉતાવળું પગલું નથી હોતું. પોલિટિક્સ ખેલદિલીથી રમાવવું જોઈએ, નીતિ નિયમોથી થવું જોઈએ અને એ પણ દિલથી પ્રજાના હિત માટેની વ્યવસ્થા, પરિવર્તન માટે હોવું. આજે વિસાવદરની જનતાની સામે તમે જુઓ, શામ, દામ, દંડ, ભેદ, ગુંડાઓ, લુખાઓ, ગેંગો ઉતરી. અમારા આમ આદમી પાર્ટીના સૈનિકો મિત્રો એક બૂથ ઉપર એવી મજબૂતાઈથી ઉભા હતા. હું જોતો હતો, એને લાખ રૂપિયાની ઓફરો આવતી હતી ને ખિસ્સામાં 10 રૂપિયા નહોતા મારા આમ આદમીના કાર્યકર્તા સાહેબ. અને એ જે જયારે જનૂનથી લડતો હશે તો એ માણસ શું વિચારીને લડતો હશે, શું વિચારતો હશે? એ વિચારતો હશે કે આવનારી પેઢી મને મારી માફ નહીં કરે, હું જો આ તાનાશાહી સામે લડીશ નહીં તો. એટલા માટેની આ જીત હોય છે. વિસાવદરની જનતા અનોખી છે એ સાબિત કરી દીધું. વિસાવદરની જનતાને લાખ અભિનંદન સાહેબ. ગોપાલભાઈ જેવા ફાઇટર લીડર શું કામ આ રાજનીતિમાં આવ્યા હતા? ઘણા લોકો એમ કહેતા કે હારી જશો તો શું? અરે હવે હારીએ કે જીતીએ અમને શું ફરક પડવાનો છે સાહેબ? જે માણસ સંઘર્ષના રસ્તે નીકળી જ ગયો છે એને આજે નહીં તો કાલે અમે આ અજગર જેવી ભાજપની જે ભરડો લીધો છે એમાંથી છુટકારો આજે નહીં તો કાલે અપાવીશું. અને એક હાર થશે, બીજી હાર થશે, ત્રીજી હાર થશે. ક્યાં સુધી હારીશું? આ પ્રજા એક દિવસ જાગશે અને જાગવા માંડી. તમે જુઓ, પહેલી જ ચૂંટણીમાં સાહેબ 41 લાખ મત, 5 ધારાસભ્યો ગયા. બધાને એમ થયું આમ આદમી તૂટી રહી છે. આમ આદમી કોઈ તૂટતું નથી હોતું. જ્યાં સુધી અમે બેઠા છીએ ક્યારે કોઈ તૂટવાની વાત નથી. કદાચ 2-5 આવે ને 2-5 જાય, એનાથી કોઈ પાર્ટીને ફરક નથી પડતો. જ્યાં સુધી અરવિંદ કેજરીવાલજી છે આમ આદમી પાર્ટીમાં, જ્યાં સુધી અહીંયા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, પ્રવીણ રામ, રાજુ કરપડા, હેમંત કવા, આખી ફોજ છે, જ્યાં સુધી અમે લડીએ છીએ ત્યાં સુધી પ્રજા અમારી સાથે રહેવાની છે. આજે 2 વસ્તુ મારે કહેવી છે.
ઘણા લોકો એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી દિલ્હીની ચૂંટણી પછી પતી ગઈ ને દિલ્હી હાર્યા પછી આમ થયું ને. કશું કોઈ ક્યારેય પોલિટિકલ પાર્ટી હારતી નથી જ્યાં સુધી એના યોદ્ધાઓ મેદાન નથી છોડતા હોતા. અને અમે યોદ્ધાઓ છીએ સાહેબ કે એક હાર તો શું 5-5 હારો આવ્યો ને તો પચાવીને પણ અમે રાખમાંથી ઉભા થઈ શકે એવી તાકાત ધરાવીએ છીએ. જે લોકો મિત્રો કદાચ વચ્ચે આમ આદમી પાર્ટીને છોડીને ગયા છે આજે અફસોસ કરી રહ્યા છે, યાદ રાખજો અરવિંદ કેજરીવાલ, ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીને જે પણ છોડીને ગયા છે પસ્તાશે. હું પહેલે પણ કહેતો હતો, ધારાસભ્યને પણ મેં કીધું હતું ભૂપતભાઈને, સરપંચની એની તાકાત ન રહેવા દીધી ભાજપ, મૂળિયા ઉખેડી નાખ્યા. વારંવાર કહેતો હું છું સાહેબ, અમે રાજનીતિ કરવા માટે નથી, રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. ઈશુદાન ગઢવીને ત્યારે પણ સત્તા હતી ને આજે પણ છે. અમારા માટે અમારે કાંઈ ઘટતું નથી, ઈશ્વરે ખૂબ આપ્યું છે સાહેબ. પણ જાણી જોઈને જો આ પ્રજા માટે તમે હું નહીં લડીએ ને મૂંગા મરી રહેશું ને જોઈને પાછા એમને મરી જશું ને તો અવતાર ધારણ કર્યો ન કર્યો સાહેબ. અને યાદ રાખજો, કોઈને એવો પાણી હોય ને કે આમ આદમી પાર્ટી આમને ઘણા, મારે આજે 2-4 મેસેજો આપવા છે. જે લોકો છોડીને ગયા છે એમને અફસોસ થાય છે, થવાનો જ હતો, મને ખબર છે. ધારાસભ્ય તમે નો રહ્યા, એક મત તમે ન અપાવી શક્યા. અને આમ આદમી પાર્ટી તમે જુઓ ઉભરતી પાર્ટી છે સાહેબ, યુવાનોને તક મળે છે. યુવાનો કેવા મજબૂતાઈથી મેદાનમાં ઉતર્યા છે. આખી દિલ્હીથી કટકાવી ગયું. કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રમુખો, સંગઠન આખું વિસાવદરની ગલી ગલીમાં ફરતું હતું. અને અમે આમ આદમી પાર્ટીના નાના માણસો, નાના સૈનિકો, જેને ડીઝલના રૂપિયા ન હોય એવા વ્યક્તિઓ સાહેબ ડીઝલના મિત્રો પાસેથી ભરાવીને આમ આદમીને પ્રચાર કરતા હતા. ઈ વંકાઓએ આખી તાનાશાહીને હરાવી દીધી. શું કામ? અમારી પાસે જનૂન હતું, અમારી પાસે જોમ જુસ્સો છે, અમારી પાસે લડવાની, પ્રજા માટે સંઘર્ષ કરવાની તાકાત છે. એક હારથી 2 હારથી અમે ડરી જવાના છીએ. તમે એમ સમજો છો કે મેદાન છોડીને અમે ભાગી જશું? અને જ્યાં સુધી ક્રિકેટર કોઈ પણ બેટ્સમેન હોય એ મેદાન છોડતો નથી હોતો ને ત્યાં સુધી પ્રજાનો એના ઉપર વિશ્વાસ હોય છે. આજે કેટલાય જૂના કાર્યકર્તાઓને મને ફોન આવે, સાહેબ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, તમારું પણ ક્યાંક ભાગ રહ્યું છે, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ભલે પણ તમે ભાજપ, કોંગ્રેસ, બિચારી કોંગ્રેસ મરતી ડૂબતીમાં ઘણા બિચારા વયા ગયા કેટલાક લોકોના ભ્રમિત કરવાના કારણે. મને બહુ અફસોસ છે, તમારા જેવા મિત્રો ભાજપ જેવી તાનાશાહીની ને હટાવવા માટેની સંઘર્ષની લડાઈમાં તમે ઉપસ્થિત ન રહી શક્યા. મને પણ અફસોસ. પણ કોણ રોકી શકે સાહેબ, જેને બિચારા ભ્રમિત થઈ જાય છે? એ બધાને મારી વિનંતી છે, ઈશ્વર સૌનું સારું કરશે કહેવા. બીજી વાત, વિસાવદરની જનતાએ કોઈ વિડિયા જોયા નથી, ભાજપના ફરજી વિડિયા ઉપર વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ નકલી લોકો ઉપર વિશ્વાસ નથી કર્યો. વિસાવદરની જનતાએ નોટોને જવાબ મતથી આપ્યો છે. વિસાવદરની જનતાએ કેટલા પણ દારૂના અડ્ડાઓ, રૂપિયાઓ, ગુંડાઓ, લુખાઓ, ફોજો ઉતારાવડાવી. એ રસ્તા ઉપર ન આવી પ્રજા, પણ મતદાનના બૂથ ઉપર જઈને બટન દબાવી આવી. ગોપાલ ઇટાલિયા જેવા લીડરને મજબૂતને જીતીને વિધાનસભામાં મોકલી દીધો છે. આજ ગોપાલ ઇટાલિયા 2 નોકરીઓ છોડીને આવેલો છે. એની સંઘર્ષની કહાની ક્યારેક જોજો. આજે 12,000-13,000 રૂપિયાના ભાડાના મકાનમાં ગોપાલ ઇટાલિયા આ પ્રજા માટે લડે છે ને, એવા ધુરંધરોને હરાવીને આવ્યો છે ગોપાલ ઇટાલિયા. હું એટલા માટે આ કહું છું કે નવયુવાનો આવો રાજનીતિમાં. શું તમે નોકરીઓની તૈયારી કરો છો? અને આ ભાજપના રાજમાં નોકરીઓ, જ્યાં પેપર ફૂટે, જે પોતાના સેટિંગોને રાખે છે, છોડો આ બધું. આવો આમ આદમી પાર્ટીમાં જોડાઓ. અમે તમારી સાથે ઉભા છીએ. કંધાથી કંધા મિલાવી અને આ તાનાશાહી સરકારને ઉછલાવી નાખવાની છે. ભ્રષ્ટાચારીઓને ઘર ભેગી ના કરવાના છે. જે તમારા મારા ખેડૂતોનો લોહી ચૂસે છે, મજૂરોનો, શ્રમિકોનો, વંચિતોનો, ગરીબોનો, એને દેખાડી દેવાનું છે. અને આ વાત મારે એટલા માટે કરવી છે, કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને મારે એક મેસેજ આપવો છે. તમે ખૂબ
30 વર્ષથી તમે લડવૈયા સાહેબ થયા. કોંગ્રેસના આજના કાર્યકર્તાઓને સલામ મારું છું કે 30 વર્ષથી તમે આશા છોડ્યા વગર ભાજપના એક તાનાશાહી સામે લડ્યા રહ્યા, પર ઉપરના નેતાઓ સેટિંગ કરી અને તમારી આશા ઉપર પાણી ફેરવી નાખતા. છોડો સાહેબ, છોડો સાહેબ. આવો આમ આદમી પાર્ટીમાં. તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. આમ આદમી પાર્ટીમાં તમે આવો. આમ આદમી પાર્ટીમાં તમે મજબૂતાઈથી તમને તક આપવામાં આવશે, તમારી શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. તમને મિત્રો, આજે તમે જો નાના વ્યક્તિઓ છે, પ્રવીણ રામ હોય, રાજુ કરપડા, અમે ગ્રાઉન્ડમાંથી ઉભા થયેલા. એક ગોપાલ ઇટાલિયા 33-34 વર્ષનો વ્યક્તિ એકવાર પ્રદેશ પ્રમુખ બની શકે છે, ધારાસભ્ય બની શકે છે. એ આમ આદમી પાર્ટીની. બીજી પાર્ટી હોય તો પતાવી દીધા હોત. એટલા માટે આપને કહું છું કે અમે સત્તા માટે નથી આવ્યા. આ તો સંઘર્ષ છે. હાર જીત તો ચાલ્યા કરે. એકવાર હારીએ, 2 વાર હારીએ, કોઈ ફરક ન પડતો. અમારો સંઘર્ષ ચાલુ જ રહેવાનો છે પ્રજા માટે. પણ મારી એક વિનંતી છે કે તમે ભાજપને હરાવવા માંગો છો, મને ખબર છે. આવો આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થાઓ. જિલ્લા તાલુકાના નેતાઓને મારી વિનંતી છે. ધારાસભ્ય જે સારા મજબૂત પૂર્વ ધારાસભ્ય છે, એમની મારી વિનંતી છે. ખુલ્લો આમંત્રણ છે. આવો આમ આદમી પાર્ટીમાં. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાઓ અને પ્રજાના હિત માટે આજથી કામે લાગી જઈએ. અને આમ આદમી પાર્ટી છે ને સિસ્ટમેટિકલી ચૂંટણી લડે છે. કે બધા એમ કહેતા હતા કે ભાજપ 3 દિવસમાં ફેરવી નાખે, 3 દિવસમાં આમ કરી નાખે, 2 દિવસમાં બૂથ આમ કરી નાખે. કોઈ બૂથની તાકાત નથી જ્યાં સુધી લડવૈયાઓ મેદાનમાં હોય છે. મારી એક વિનંતી છે કે લડવાની, સિસ્ટમેટિકલી બૂથમાં વ્યવસ્થિત કરવાની આ બધી તૈયારીઓ અમારી છે. અને અમે એ જ સિસ્ટમેટિકલી ચૂંટણીઓ લડીએ છીએ. અમે હવાઈમાં ચૂંટણીઓ નથી લડતા. તો મારી આપને વિનંતી છે કે આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થાઓ. ભાજપના અદના કાર્યકર્તાઓ, મૂળ ભાજપના નેતાઓ, જે લોકો ખરેખર ભાજપમાં માનનારા છે, એમને મારી વિનંતી છે, આ એ ભાજપ નથી. આ ભાજપ તાનાશાહીની ભાજપ છે, લોકોના લોહી ચૂસનારી ભાજપ છે, ભ્રષ્ટાચાર કરનારી ભાજપ. તમે જુઓ, મંત્રીઓના દીકરા 2 જેલમાં જાય છે અને મંત્રી પદ ઉપર ચાલુ હોય. આનાથી મોટો સબૂત શું હોઈ શકે? ટોલના નામે ઉઘરાવનારી ભાજપ છે, બ્રિજના બ્રિજ ખાનારી ભાજપ છે, દીકરાઓના પેપર ફોડીને ભવિષ્ય ફોડનારી ભાજપ છે, ખેડૂતોના ટેકાના ભાવો ખાઈ જનારી ભાજપ છે. આ બધી ભાજપમાંથી મારી બધાને વિનંતી છે કે તમે ક્યાંક કમળ જોડે રહીને પાપના ભાગીદાર થયા છો. પ્રાશ્ચિત કરવાનો સમય છે. મિત્રો, વધારેમાં વધારે શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી મેસેજ જાય. મિત્રો, પ્રાશ્ચિત કરવાનો સમય છે. આવો તમે પણ આમ આદમી પાર્ટીમાં જોડાઓ. આમ આદમી પાર્ટીમાં ભાજપના એ અદના કાર્યકર્તાઓને પર મારી વિનંતી છે કે આવો સાથે મળી અને તમે પણ પાપનો પ્રાશ્ચિત કરો. આમ આદમી પાર્ટીની સરકાર બનાવો. આ આમ નાગરિકની સરકાર બનાવો, મજૂરોની સરકાર બનાવો, ખેડૂતોની સરકાર બનાવો, એક રિક્ષા ચાલકની સરકાર બનાવો, ટેક્સી ચાલકની સરકાર બનાવો, મધ્યમ વર્ગની સરકાર બનાવો જે 50,000 લાખ રૂપિયા જ કમાય છે, અને ઉદ્યોગપતિની સરકારને ઉખેડવા માટે તમે મદદ કરો. માત્રી આજે મારે મીડિયાને એક સંદેશ આપવો છે. અત્યાર સુધી અમે ચૂપ બેઠા છીએ. તમે કોંગ્રેસને બેસાડો, તમે ભાજપને બેસાડો અને ભાજપના કહેવાથી તમે આમ આદમી પાર્ટીના પ્રવક્તાને ન બેસાડો અને ચર્ચા આમ આદમી પાર્ટીની કરો. આ ક્યાંનો ન્યાય છે? આને પત્રકારિતા કહેશું? આ પત્રકારિતા છે? આવી પત્રકારિતા આપણે કરીશું? એ 16 વર્ષ સુદાન ગઢવી પણ પત્રકારત્વ કર્યું છે. તમારા ઘરે તમારા બાળકો તમને ઠપકો આપશે, શું કરો છો સાહેબ? કમલમથી આપણી ચેનલો ચાલશે. કમલમથી કમલમ વાળા ફોન કરે પેલા ફલાણા ભાઈ ટીકડા ભાઈ કે આમ આદમી વાળે ન બેસાડજો, ઈ બેસાડશે તો અમારા પ્રવક્તાઓને ભગાડી દેશે ને એને હરાવી દેશે ને પ્રવક્તાઓની કિરકિરી કરાવી નાખે છે ને ભણેલા ગણેલા છે ને. એટલે તમે સ્ટુડિયોમાં કમલમ નક્કી કરશે કોણ ગેસ્ટ બેસશે. મિત્રો, ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે શું આ મીડિયા બરોબર કરી રહ્યું છે? શું મીડિયા આમ આદમી પાર્ટીની ચર્ચા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કે પ્રવક્તા વગર કરી શકે? અને અત્યારે એમ કે ત્રીજી પાર્ટી તો કોણ છે ભાઈ? ગામ જોઈ લીધું ત્રીજી પાર્ટી.
આજે યુટ્યુબ ચેનલો વાળાને મારે અભિનંદન આપવા છે, વેબસાઇટ વાળાને અભિનંદન આપવા છે. એને આમ આદમી પાર્ટીનો એક એક ન્યૂઝ ખૂબ જોવાય છે, એટલે એ લોકો ખૂબ ચલાવે પણ છે અને ખૂબ વિમર્શિત છે. ગુજરાતી મીડિયાનું દોરું થઈ ગયું. હું પણ એક દિવસ મીડિયામાં મજબૂતાઈથી ચેનલમાં પ્રોગ્રામ ચલાવતો તો કોઈના બાપની તાકાત હતી કે ગેસ્ટ કોણ નક્કી કરે? હું નક્કી કરતો ગેસ્ટ, મારી ટીમ નક્કી કરતી હતી. કમલમ નક્કી કરશે ગેસ્ટ? શરમ આવવી જોઈએ આપણે. આ સ્થિતિ આપણે પહોંચી ગયા કે આમ આદમી પાર્ટીની ચર્ચા થાય, આમ આદમી પાર્ટીના પ્રવક્તા ન હોય અને પછી તમે એમ કહો ગોપાલ ઇટાલિયા બાઇટ નથી આપતા, ગોપાલ ઇટાલિયા આમ નથી કરતા. તમે તમારી હૃદય ઉપર હાથ રાખીને કહેજો આપણે ફરજ બરોબર નિભાવીએ છીએ. આગામી સમયમાં મારે મીડિયાને વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે તમે ચોથું સ્તંભ છો. હું પણ મીડિયામાં રહ્યો છું. 2-5% કદાચ સરકારનું હાજી કરવું પડે, બની શકે, પણ સરકાર કેમ આપણે પ્રવક્તાઓ નક્કી ન કરવાનો. ડિબેટો બંધ કરી દેવી જોઈએ. તો શેનામાં ડિબેટો આપણે કરીએ છીએ ભાઈ? જેની ચર્ચા થતી હોય એ પાર્ટી જ ન હોય તો ગુજરાતમાં મેસેજ શું જાય છે? રણછોડભાઈ રબારી કહે છે અમારો હાવજ જવું જોઈએ વિધાનસભા. જાશે સાહેબ, વિધાનસભામાં જવા માટે અને પ્રજાનો અવાજ ઉઠાવવા માટે જ આ ધરતી ઉપર આવ્યા છીએ. પ્રજા માટે લડવા માટે, પ્રજા માટે ગોળી ખાવા માટે આવ્યા છીએ. જાશું આજ નહીં તો કાલે. કોણ રોકી શકવાનું છે? એક સાવજને અંદર કરી દીધો, હજી બીજા જશે. પણ હું જે કહેવા માંગતો તો એ છે, નિકાંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન. હું કહેવા એ માંગતો હતો મિત્રો, મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે સ્ટેન્ડ લો. સરકાર તો આજે છે ને કાલે બદલી જશે, પણ સરકાર ચોથા સ્તંભને ક્યારે નક્કી ન કરવું જોઈએ. સરકાર કોણ બેસશે? અરે તમારા પ્રવક્તા નથી બેસાડો, તમારા પ્રવક્તા ભાઈ કાઢો એમના પ્રવક્તાઓને. શું કાયમી બકબક આપણે કરતા રહીએ છીએ? એ નક્કી કરશે આપણી ચેનલમાં કોને પ્રવક્તાને બેસાડવા કોને નથી બેસાડવા. અને સૌરાષ્ટ્ર કચ્છની 54 સીટ છે, એમાં કોંગ્રેસનું એક જ ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તો મને એમ કહો ત્રીજી પાર્ટી કોણ થઈ ત્યાં? તો કોંગ્રેસ ઉપર વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ઉપર છે? કોંગ્રેસે 6 વિધાનસભામાં સીટો હારી ગઈ. આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભો ન રાખ્યા છતાં પણ દગો કરીને એમણે વિસાવદરની સીટમાં ઉભો રાખ્યો, છતાંય વિસાવદરમાં હારી ગયા. કોંગ્રેસ વાળાની ડિપોઝિટ જપ્ત થઈ, છતાંય તમે એમના પ્રવક્તાઓને બેસાડો છો. એનો મતલબ એ થયો કે ભાજપ ને કોંગ્રેસ મિલીભગતથી ગુજરાતમાં સત્તા ચલાવે છે. 30 વર્ષથી એ નક્કી થઈ ગયું. કોંગ્રેસના કેટલાક સારા નેતાઓ છે, અફસોસ કરી રહ્યા છે, મને કહેતા પણ હોય છે કે સુદાનભાઈ શું કરીએ? અરે શું કરવાનું? છોડો, સ્ટેન્ડ લો. જિંદગીમાં તમે જો સ્ટેન્ડ ન લઈ શકો, તમે મુદ્દા ન બનાવી શકો, તમે મુદ્દો ઉઠાવી ન શકો, તો આ ધરતી ઉપર આવ્યા ન આવ્યા સાહેબ. તો મીડિયાને મારી હાથ જોડીને વિનંતી છે કે કાં તો તમે આમ આદમી પાર્ટીની ચર્ચા કરો, તો આમ આદમી પાર્ટીના પ્રવક્તાને બેસાડવાની તાકાત રાખો. એમણે માંડા કે માયકાંગલા થવાની જરૂર નથી, મને ખબર છે. ખૂબ મજબૂત મીડિયા છે, એના એડિટરો ખૂબ મજબૂત છે આમાં ગુજરાતના ટીવી ચેનલોના. પણ ભાજપના પ્રવક્તાઓ નબળા હોય ને આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી પૂછડીએ ભાગતા હોય તો એ ભાજપના પ્રવક્તાઓને બચાવવાની જરૂર નથી. અને કહેવાનું મેદાનમાં આવો સાહેબ, આવો ખુલ્લામાં ડિબેટ કરીએ. ભાજપના પ્રવક્તાઓને એટલી બીક શું છે આમ આદમી પાર્ટીના પ્રવક્તાથી? ભાઈ અમે ભણેલા ગણેલા છે, થોડા ટ્રેન છે, અમે ટ્રેન કરેલા છે, તો ભાજપ વાળા કરે ને ટ્રેન. ભણેલા ગણેલા લાવે, ભણેલા ગણેલા પ્રવક્તા લાવવામાં ભાજપને શું વાંધો છે? સરકારમાં રહીને તમે જો આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી ડરો છો તો ડૂબી મરવું જોઈએ તમારે. આ શું થઈ રહ્યું છે? પણ ઈ ભાજપ તો ખેલ કરતી રહેશે. મારી વિનંતી છે, મારી હાથ જોડી વિનંતી મીડિયાને છે કે સ્ટેન્ડ લ્યો. તમે બધા મીટિંગ કરીને, મીડિયા ક્લબ છે, 7, 8, 9, 10 ચેનલો છે, એના એડિટરો મીટિંગ કરો અને નક્કી કરો કે આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓ હવે બેસશે. આમ આદમી પાર્ટી અવાજ બની છે ગુજરાતનો. આમ આદમી પાર્ટી ભવિષ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી સાથે અત્યારે ગુજરાત આખું ઊભું છે. જો તમે નહીં રહ્યો તો તમારી ટીઆરપી પતી જશે. અને આગામી સમયમાં જો આ વસ્તુ રહી હજુ પણ, તો 1000 એવા યોદ્ધાઓ ફેસબુક વાળા તૈયાર કરું છું જે આખા ગુજરાતમાં લાઈવ કરશે.
અને તમે ડિબેટો કરતા હશો ને, ડિબેટોનો લાઈવ કરશે મારા ફેસબુકના યોદ્ધાઓ અને કહેશે કે જુઓ આ ચેનલો કોની આપણે દલાલી કરવા જઈ રહ્યા છીએ. હું એટલા માટે મારે દુઃખ સાથે કહેવું પડે છે, મારી જ બિરાદરીને મારે આજે ઠપકો આપવો પડે છે. મને નથી ગમતું સાહેબ, પણ આજે જો હું નહીં બોલું તો પછી થઈ રહ્યું રાજનીતિની જગ્યા હોય. મેં ક્યારે ઓછી રાજનીતિ નથી કરી, મેં ક્યારે કોઈ દિવસ પર્સનલી કોઈની ટીકા ટિપ્પણી નથી કરી, કારણ કે મારું પોતાનું એક વ્યક્તિત્વ છે. ઈશુદાન ગઢવી એટલા દિલદાર છે કે ચૂંટણીની જગ્યાએ ચૂંટણી પતે અમે કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ પાર્ટીનો નેતા હોય અને ઈશુદાન ગઢવી ભેટીને મળે છે, કોઈ દિવસ ઈર્ષા ન હોય, કોઈ દિવસ એના પાસે દ્વેષ ભાવના ન હોય, કોઈનું હું ખરાબ નથી કરતો. રોજ માં ભગવતીની આરાધના કરીને હાલનારો માણસ છું. જગદંબા જ્યાં પહોંચાડે તે મને કોઈ દિવસ મારી સત્તાની હોદાની કશું મને પડી નથી હોતી. મને હંમેશા ચિંતા હોય છે તો મારી ગરીબો પ્રજાની ચિંતા હોય છે, લોકોની ચિંતા હોય છે. ભાજપ વાળાને એટલો જ ડર લાગતો અમારા આમ આદમી પાર્ટીના પ્રવક્તાઓથી, આમ આદમી પાર્ટીથી. હું તો એમ કહું છું બધા રાજનીતિ છોડી દઈએ, ભેગા રાજીનામા આપીએ. 1000 તમે ખાલી 10 કામ કરી બતાવો ચાલો ગુજરાત. ખેડૂતો, વંચિતો, ગરીબો, બેરોજગારો 10 કામો છે એ ખાલી કરી બતાવો. ઈશુદાન ગઢવી આજે રાજીનામું આપી નીકળી જશે, સંન્યાસ લઈ શકે. રાજનીતિ અમારી મજબૂરી છે. તમે નથી કર્યું અને પ્રજાને લૂંટો છો, પ્રજાને ઉપરથી ડરાવો છો, ધમકાવો છો, એટલે અમારો આત્મા છે ને એ જોઈ નથી શકતો ને, એટલા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અને તમે કટક ઉતાર્યો, પાંડવોની શક્તિ જોઈ લીધી, ભગવાન કૃષ્ણની જોઈ લીધી, બેસી ગયા બધા. તો મારી સૌની વિનંતી છે મીડિયા વાળાને, તમે પણ તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, નહીં તો કાલે પછી તમારી વિરુદ્ધ પ્રજા જશે તો પછી અમને ના કહેતા. એકે યુટ્યુબ ચેનલો વાળા જુઓ તો ખૂબ ચલાવે છે બિચારા, બધી ચેનલો વાળા ખૂબ સારું ચલાવે છે અને એની ખૂબ વ્યુઅરશિપ આવે છે. આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા, પ્રવક્તા, કાર્યકર્તાને ચલાવ્યું એટલે ખૂબ એની વ્યુઅરશિપ આપે છે. તો તમને આટલી ટીઆરપી મળે છે તો ગુજરાતી મીડિયા વાળા કેમ તમે નથી લેતા ભાઈ? ભાજપ વાળાને કોણ સાંભળશે ભાઈ? એના નેતાને કોઈ પબ્લિકને સાંભળવા નથી આવતું. એનો નેતો સભામાં પ્રચાર કરવા ઉભા થાય ને લોકો ભાગી જાય છે. તમારે એના દબાણમાં કદાચ એડના કારણે કે જે પણ કારણે, પણ હાથ જોડીને વિનંતી છે કે તમે એટલા ખમીરવંતા છો, મને પૂરો વિશ્વાસ છે કે આવતીકાલથી તમે સ્ટેન્ડ લેશો કે ભાજપને બેસવું હોય તો બેસે, બીજી પાર્ટીને બેસવું હોય તો બેસે. અમે આમ આદમી પાર્ટીને બેસાડીશું, આમ આદમી પાર્ટીની ચર્ચા કરીશું. આમ આદમી પાર્ટી ગુજરાતનો અવાજ છે. આ નિર્ણય લો ને મને તમે કહેજો, હું તમને જાહેરમાં અભિનંદન આપીશ. નહીં તો 1000 લોકો એવા ફેસબુક લાઈવ તૈયાર કરીશ જે તાલુકે જિલ્લાને વોર્ડથી કરશે અને વોર્ડમાં એ મેસેજ જશે. હવે લડાઈ આમને પારની કરવાની છે. ભાજપ સામેની પણ છે, તંત્ર સામેની પણ છે, લુખાઓ સામેની પણ છે. અને જે પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીનું ઓછું બોલશે એને ઉતારી પાડવાની કોશિશ કરશે. કારણ કે આ પ્રજાની લડાઈ માટે નીકળેલા છીએ. પ્રજાના દ્રોહ કોઈ પણ કરશે ને ચલાવી લેવામાં નહીં આવે. બીજા મારે ભાજપ, આમ આદમી, કોંગ્રેસના કાર્યકર્તાઓને કેવું છે, બીજું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેવું છે, તૈયાર થાઓ યોદ્ધાઓ. તમારા ઉપર બહુ મોટી જવાબદારી છે. ખૂબ મોટી આશા, ઉમ્મીદ લઈને ગુજરાતની જનતા બેઠી છે કે મારો આમ આદમીનો સૈનિક આવશે, અમારા માટે લડશે, અમારા માટે અવાજ ઉઠાવશે ને અમારા માટે વિધાનસભા ગજવશે. આ તમારા ઉપર આશા છે. એક આમ આદમી પાર્ટીનો અદના કાર્યકર્તા ક્યાંક કામ ધંધે લાગી ગયો હશે, ક્યાંક નિરાશ હશે, કોઈ નારાજ હશે, પરિવાર છે, ક્યાંક 1-5-25 નારાજ પણ બધાથી હોય. હું તહે દિલથી તો સૌની માફી માંગુ છું. કોઈથી પણ મારા એક હોદ્દેદારોથી પણ કદાચ ભૂલ થઈ હોય અને તમે નારાજ હો તો ઈશુદાનભાઈ, તમારો ભાઈ, તમારી માફી માંગે છે. કાલથી એક્ટિવ થાવ, ગુજરાત માટે 2027ની તૈયારીનો પાયો નાખી દો. મને તમારા ઉપર વિશ્વાસ છે સાહેબ. ભાજપના 1000 હોય અને આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા હોય 1000 છે. એટલી તાકાત તમે ધરાવો છો સાહેબ. તમારી તાકાતની કોઈ સીમા નથી. એ વિસાવદરમાં તમે બતાવી દીધું. ભાજપે કટકના કટક ઉતાર્યા હતા સાહેબ, બધાના છોતરા ઉડાડી દીધા. તમારામાં તાકાત છે. જેમાં હનુમાનજીને એની તાકાત ખબર નહોતી અને હનુમાનજીને યાદ કરાવડાવ્યું, એમ હું આપને કહું છું કે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તામાં એટલી મોટી તાકાત છે સાહેબ.
કે આ સરકાર તો શું, એક માતા બેન દીકરી રોટલાનો પડ ફેરવે ને એમ તમે સરકાર ફેરવી શકો એટલી તાકાત ધરાવે છે મારો આમ આદમી પાર્ટીનો સૈનિક. કોઈથી ડરવાની જરૂર નથી. ભાજપ વાળા ડરાવા આવે, ધમકાવા આવે, રેકોર્ડિંગ કરી લેજો અને થોડા દિવસે તાળા દેખાડવાની તાકાત આપણામાં છે. એટલે તમામ જગ્યાએ મારી વિનંતી છે, ઘરે ઘરે ઈશુદાન ગઢવી, ઘરે ઘરે ગોપાલ ઇટાલિયા, તમે પોતે બનો, તમે પોતે લડો, તમે પોતે અવાજ ઉઠાવો. તમામ જે ઉમેદવારો તૈયારી કરે છે તલાટીઓની, પોલીસની, કોન્સ્ટેબલોની, છોડો યાર નોકરીઓ. ગોપાલભાઈ 2 નોકરીઓ છોડીને આવ્યા. અરવિંદ કેજરીવાલજી આટલી મોટી IFS ની નોકરી છોડીને આવ્યા. હું પણ એક સારી એક એક્ઝિક્યુટિવ નોકરી હતી, છોડીને આવી ગયો મેદાનમાં પ્રજા માટે. તમે ઉતરો મેદાનમાં સાહેબ. તમે તાલુકા જિલ્લા લડવા માંગતા હોય આમ આદમી પાર્ટીમાં, કોર્પોરેશન લડવા માંગતા હોય, મારા તાલુકા જિલ્લાના હોદ્દેદારોનો સંપર્ક કરો, આવો મેદાનમાં. 1 તલાટી બને તો 1 ગામનો સેક્રેટરી ખાલી થાય. એક ખાલી તલાટી 1 ગામનો. તમે 5 ગામમાં 6-12 મહિના મહેનત કરશો ને તો તાલુકા પંચાયતના સભ્ય બની જશો. 30 તલાટીઓ તમારી નીચે કામ કરતા હશે. તાલુકા પંચાયતના સભ્ય બની જશો. તાલુકામાં જેટલી પણ ગ્રાન્ટો આવે છે એ તમારા હાથ નીચે જશે. તાલુકા પંચાયતના સભ્ય બની જશો તો TDO ના બોસ બની જશો તમે. એવી રીતે 18-19 ગામમાં મહેનત કરો, જિલ્લા પંચાયતનો સભ્ય બનો તો જિલ્લા પંચાયતનો સભ્ય છે એ DDO ના IAS ના બોસ બની જશે. છોડો નોકરીઓ. આ ભ્રષ્ટ તંત્રમાં નોકરીઓ શું કરવા છે? આ સરકારોમાં નોકરીઓ હોય. અને જિલ્લા પંચાયતના સભ્ય બની જશો તો આગામી સમયમાં તમે ધારાસભ્યના ઉમેદવાર બની જશો. ધારાસભ્ય લડવા માટેની તૈયારી થઈ જશે. તો મારી આપ સૌને વિનંતી છે, આમ જનતાને, એક નાગરિકને તહે દિલથી હું વિસાવદરની જનતાએ જેમ પ્રેમ કર્યો એમ આખા ગુજરાતના ખેડૂતોને, વંચિતોને, ગરીબોને, શોષિતોને, બેરોજગાર યુવાનોને, મધ્યમ વર્ગને, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર રહેતા મધ્યમ વર્ગને કે તમે લાખ રૂપિયો ફી ભરો છો તમારા બાળકોની, માતા બેન દીકરીઓ, એ તમારા હકની છે. એને ફ્રી આપવું એની જવાબદારી છે. તો લાખ રૂપિયો શું કામ ભરો છો? એકવાર સત્તા બદલાવો, મારી વિનંતી છે. જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમારા યોદ્ધાઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે, આખી જનતાને મારી હાથ જોડીને વિનંતી છે, એકવાર વિશ્વાસ મૂકો સાહેબ. 30 વર્ષમાં જે ભાજપે નથી કર્યું વિકાસ, ભાજપે જોડ તોડ, ફલાણા ઢીકડા, ભ્રષ્ટાચાર, આ બધી એ રાજનીતિને જો બદલી ન લઈએ ને તો રાજનીતિમાં આવ્યા ન આવ્યા સાહેબ. એક વખત મારી વિનંતી છે, બધું ભૂલી જાઓ તમે. ભાજપ વીડિયા લાવે, પાકિસ્તાન લાવે, ધર્મ, આ બધું લાવશે, કારણ કે એના પાસે એક જ હથિયાર છે. જ્ઞાતિઓ જાતિઓ વચ્ચે ઝઘડા કરાવશે, જ્ઞાતિઓના આગેવાનોને મોકલશે, ધર્મના આગેવાનોને મોકલશે, છેલ્લે વિડીયો બનાવડાવશે. અહીંયા એનો તો સંતોને વિડીયો બનાવડાવ્યા બિચારા ધમકાવી, કલાકારોને વિડીયો બનાવડાવ્યા બિચારા, એની કિરકિરી કરી નાખી. પ્રજાની સામે દ્રોહ કોઈએ ના કરવું જોઈએ. ભાજપ જેટલા આવા ખેલ કરે ને, જેમ વિસાવદરની જનતાએ બમણા જોરથી પાડીને તમે પાડો તો આ બીજી વાર વિડીયા ફરજી બનાવતા ભૂલી જશે. કોઈને ધાક ધમકીઓ આપી અને ડરાવવાની કોશિશ કરતા ભૂલી જશે. એકવાર ગુજરાતની જનતાને વિનંતી છે, આગામી 2026માં ફેબ્રુઆરીમાં ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની, તાલુકા, જિલ્લા પંચાયતની. એક ગામમાં સાહેબ તમે પોતે નીકળી પડો કે આ વખતે ઝાડુને મત આપવું છે. આ વખતે ઈશુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના એક ટીમ, અરવિંદ કેજરીવાલ, આખી ગોપાલ ઇટાલિયા, આખી ચેતર વસાવા, આખી ફોજ છે, હેમંત ખવા, ધારાસભ્યો સુધી એવા નવયુવાનોને મત આપવું છે. મારી હાથ જોડીને વિનંતી છે, જ્યાં જ્યાં તમે હો બીજા 10 લોકોને ફોન કરીને કહો કે આ વખતે ઝાડુને મત આપવો છે. જેમ વિસાવદરની જનતાની જેમ સાહેબ તમે બધા વિડિયા, ધાક ધમકીઓ સાઈડ ઉપર રાખશો ને તો એમાંથી એવું સુંદર મજાનો ટાઈગર નીકળશે સાહેબ, સુંદર મજાનો યોદ્ધો નીકળશે. એ તમારા માટે લડશે, તમારા માટે મરશે. પછી તમારે માત્ર સૂતું રહેવાનું તમારે લડવાની તાકાત ઈ છે. આજે ગોપાલ ઇટાલિયાને તમે જીતાડ્યો, હવે વિસાવદર વાળો સુઈ જાઓ. આજે જ ગોપાલભાઈ એક સ્કૂલમાં ગયા હતા, શિક્ષણ અધિકારી પાસે, શિક્ષકોની ઘટ છે એની વિઝિટ કરી. પહેલો જ દિવસ ધારાસભ્ય તરીકે કામગીરી ચાલુ કરી દીધી સાહેબ. એટલા માટે કહીએ છીએ કે અમારે કઈ જોતું નથી, અને તમે સાથ આપશો તોય લડવાના છીએ, નહીં આપો તોય લડવાના છે.
માન લો કે અમે હારી ગયા હોત તોય અમે લડવાના છીએ, પણ મારી વિનંતી છે કે હારી ગયાથી લડવાથી શું થાય? અમે અત્યારે લડીએ તો છીએ જ, પણ સરકાર બનાવીને જો તમે આપો સાહેબ 5 વર્ષ માટે, તો ગુજરાત ભલે આ લોકો પેરિસ કરતા હોય, પણ ધારે ને તો સરકાર તો પેરિસ જેવા રસ્તા ચોક્કસ બનાવી શકે છે, પણ સરકાર ધારે તો ભ્રષ્ટાચાર ખતમ કરી શકે એમ છે. મારું સપનું છે મિત્રો, ગુજરાતમાં કોઈએ દાખલા આવકના જાવકના ફલાણા ઢીકણા ક્રિમિનલ નોટ ક્રિમિનલ રાશન કાર્ડ ને કઢાવા લાઈનમાં ઊભું ન પડે. તમે મિસ કોલ મારો ને તમારે ઘરે આવીને આપી જાય આ વ્યવસ્થા મારી ઈચ્છા છે. ગુજરાતમાં એક પણ રસ્તો એવો ન હોય જ્યાં ખાડો પડ્યો હોય સાહેબ, અને 30 વર્ષ પહેલા જો રસ્તો તૂટે તો એ કોન્ટ્રાક્ટરને જેલમાં નાખી દેવાની આવી સિસ્ટમો લાગી છે. મિત્રો, ગુજરાતમાં ટેકાના ભાવથી નીચે 1 પણ રૂપિયાની ખરીદી ન થાય અને કોઈ ખરીદી કરે તો એને જેલમાં નાખવાની આ પ્રથા લાવવાની મારી ઈચ્છા છે, પણ એ થશે ક્યારે? જ્યારે તમે ઝાડુ ઉપર હાથમાં ઝાડુ લઈ ઝાડુ ઉપર બટન દબાવી અને ગંદકી કમળની પંજાની સાફ કરી નાખશો ને ત્યારે થશે. તો મારી વિનંતી છે, વિસાવદરની જનતાની જેમ આખી ગુજરાતની જનતા હવે આમ આદમી પાર્ટીમાં જોડાય. જે લોકો બહાર આવી શકે છે ખુલીને એ બહારથી જોડાય. જે લોકો અંદર રહીને મદદ કરવા માંગે છે અંદર રહીને મદદ કરે. કર્મચારીઓ જે ત્રાહિમામ પોકારી ગયા છે એ પણ મદદ કરે. જે લોકોને સરકારની સિસ્ટમથી ખૂબ અત્યાચાર થયું છે, એને પેપર ફૂટ્યા છે, એમને નોકરી નથી મળી, એ બધાને પણ મારી વિનંતી છે કે બહારથી ખુલીને અંદરથી મદદ કરો. મિત્રો દોસ્તારોને કહો, અમારા જેવા યોદ્ધાઓ લડવા નીકળ્યા છે. તમે હરાવશો તોય લડીશું તમારા માટે, જીતાવશો તોય લડીશું, પણ જીતાવશો એની મજા ઓર છે. માનો ગોપાલ ઇટાલિયન જીતાડ્યો તો એની મજા ઓર છે, લડશે હવે તમારા માટે. તો મારી સૌને વિનંતી છે, ઉદ્યોગપતિઓને પણ વિનંતી છે કે ખૂબ તમે ભાજપોને ફંડ આપો છો. ફંડ ન આપો તો કાંઈ નહીં, અમને નડવાનું બંધ કરો. કેટલીક જગ્યાએ મારી વિનંતી એ પણ છે કે અમે સારું કરવા માટે આવ્યા છીએ, ખરાબ અમારે કોઈનું કરવું નથી. સારા નાના ઉદ્યોગો અહીંયા બંધ થઈ રહ્યા છે એની પણ અમને ચિંતા છે. મીઠાના ઉદ્યોગ ઉપર અગરિયાઓથી છોડીને ભાજપના મોટા માથાઓના કબજા થઈ ગયા છે એની પણ મને ચિંતા છે. આજે ઇકોઝોન લાવી અને વન ખાતાથી ગુલામો બનાવવાનું તૈયાર થઈ ગયું છે આપણે દરેક જ્ઞાતિને, એની પણ મને ચિંતા છે. આજે તમામ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, મધ્યમ વર્ગની મોંઘવારીમાં જીવવું મુશ્કેલ પડી ગયું છે, અને શિક્ષણ માફિયાઓને હેલ્થ માફિયાઓ લૂંટી રહ્યા છે એની પણ ચિંતા છે. એ ક્યારે હટી શકશે? એ ત્યારે હટી શકશે કે તમારે મતદાનના દિવસે એક દિવસ જાગવાનું હોય છે, અને કોઈ પણ વિડીયો કે ભ્રમિત થયા વગર પાકિસ્તાન આ મુદ્દાઓ આવ્યા વગર માત્ર ખાલી ઝાડુનું બટન દબાવી આવવાનું છે. બાકીની જવાબદારી અમારી છે. તમારા માટે આ ટાઈગર લડશે. તમારા માટે આ ટાઈગર, એક ટાઈગર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો સૈનિક છે ને, એક ટાઈગર છે સાહેબ. બધા લોકો તમારા માટે લડશે, તમારા માટે મેદાનમાં ઉતરશે, તમને ન્યાય અપાવશે, અને સરકાર આવતાની સાથે તમારા કામો કરશે. આની હું જવાબદારી આપું છું. એટલે છેલ્લે જતા સૌ લોકોને મારી વિનંતી છે કે આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, અને જે લોકો મારી વાત સાથે સહમત છે એ લોકો આજથી જ ઝાડુ માટે, આમ આદમી પાર્ટી માટે જેટલી પણ તમને ખોટી વિચારધારા ભ્રમિત કરી હોય, મગજમાં ભરાયું હોય, આ ફલાણું ઢીકડું ધર્મ જ્ઞાતિ જાતિ બધું કાઢી નાખજો સાહેબ. આ ભાજપની ચાલ છે, એ લાયક નથી. લોકો એટલે નાલાયક પ્રકારના નિમ્ન કક્ષાની કામગીરી કરે છે, એમાંથી ક્યારે ભ્રમિત ન થતા. એકવાર બધું ભૂલી જાઓ, જેમ વિસાવદરની જનતાએ ભૂલી ગયા, બધું ભૂલી જાઓ. એકવાર વિશ્વાસ કરો, તમે જોજો 2.5 વર્ષમાં વિસાવદરમાં શું કામ થાય છે. અને એકવાર અમે ભૂલ કરી, અમારો ઉમેદવાર વયો ગયો અને સરપંચ બનવાની લાયકાત ભાજપે ન રહેવા દીધી. ભાજપે બધાના પતાવી દીધા. એ તમામ નેતાઓને પણ મારી વિનંતી છે, મોટા નેતાઓને, ભાજપના અને કોંગ્રેસના, આવો આમ આદમી પાર્ટીમાં. આમ આદમી પાર્ટી ગુજરાતની ઉમ્મીદ છે, ગુજરાતનું ભવિષ્ય છે. તો છેલ્લે ફરીથી ગુજરાતની વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર કે ગોપાલભાઈ ઇટાલિયા જેવા લીડરને, મજબૂત ફાઇટરને તમે જીતાડ્યો છે. સત્તા, સંપત્તિ, સોદા, કેટલાય અમારા કાર્યકર્તાઓને ફોડીને 5-5, 10-10 લાખ રૂપિયા ખાલી વિડીયો બનાવવાના, એ બિચારાને કેરિયર ખતમ કરી નાખી ભાજપે. એટલે હું વારંવાર કહું છું, ભ્રમિત ન થતા. તમે બિચારા અત્યાર સુધી મહેનત કરી છે, એટલે 5-10 લાખ રૂપિયા આપીને પણ તમને ભ્રમિત કરી નાખે છે. પડો નહીં તમે લાલચમાં. લાલચ બુરી ચીજ છે. ઈશ્વરને ત્યારે યાદ કરી લેવાનું. ભગવાને આપણે અવતાર એટલા માટે નથી આપ્યો કે આપણે
આ ભાજપના ભ્રષ્ટાચારના, ખેડૂતોના, ગરીબોના, વંચિતોના લોહી ચૂસેલા રૂપિયાઓ આપણે ભ્રષ્ટાચાર કરીને લઈએ, તમારું પતન થઈ જશે. હું કરીશ ને તો મારું પતન થઈ જશે. એટલે ફરીથી અગેન ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે આગામી જિલ્લા તાલુકાની ચૂંટણીમાં હજી ઘણી વખત ફેસબુક લાઈવ થશે, તમને પ્રાર્થના કરીશું. પણ આજથી મારી વિનંતી છે, નહીં તો શું છે, આ 15 દિવસમાં પાછું ભ્રમિત કરી દેશે પાછું. જે લોકો જોડાવા માંગે છે 9512040404 નંબર છે, મિસ કોલ કરજો. આમ આદમી પાર્ટીમાં અમારા લોકો તમારી પાસે આવશે. જિલ્લા તાલુકામાં પણ સંપર્ક કરજો. અમારા સાથે પણ તમે સંપર્ક કરી શકો છો. પ્રદેશ કાર્યાલય પર લેટર લખીને સંપર્ક કરી શકો છો. અને વધારેમાં વધારે લોકોને જોડજો એવી મારી અપીલ છે. સૌને, આમ આદમી પાર્ટીના યોદ્ધાઓને ફરીથી અગેન ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એટલું યાદ રાખજો, કોઈ નારાજ હોય, કોઈ નિષ્ક્રિય હોય, બધા સક્રિય થઈ જશો. અમારા ઉપર વિશ્વાસ રાખજો. ક્યાંય સેટિંગમાં પડીશું નહીં, ક્યાંય તમને દ્રોહ નહીં કરીએ, પ્રજાને દ્રોહ નહીં કરીએ. એટલા માટે રાજનીતિમાં નથી આવ્યા. તમને એકવાર જીતાડીશું અમે. પણ કોઈ ભ્રમિત થઈને બીજી પાર્ટીઓથી ભરમાવાનો નથી. છેલ્લે કેટલાય મારા સારા કાર્યકર્તાઓ બિચારા ભ્રમિતને કોંગ્રેસ લઈ ગયું. બોલો, ડૂબતી નાવમાં ડૂબાડી દીધા બિચારા. અફસોસ થાય છે બિચારા. કોઈ ભૂજ્યું ભાવ પૂછતું નથી. કોંગ્રેસના મિત્રએ પણ બિચારાએ રાજીનામું આપી દીધું. અધ્યક્ષ સારા માણસ, પણ બિચારા મારા કેટલા ડૂબી ગયા. એટલે કહું છું કે ભ્રમિત ન થતા અમારા ઉપર વિશ્વાસ રાખો. આ રાજનીતિમાં આવ્યા છે ને પૂરી ગણતરી સાથે આવ્યા છે, પૂરા હિસાબ સાથે આવ્યા છે, પૂરા એનાલિસિસ સાથે આવ્યા છે. 16 વર્ષ પત્રકાર તો કર્યું છે. એક સીટનું એનાલિસિસ કરીને બેઠો છું. એમને આમ આદમી પાર્ટીમાં નથી જોઈન્ટ કરી. આમ આદમી પાર્ટી ગુજરાતની ઉમ્મીદ છે. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા આખા દેશમાં ફેલાવવાની છે. અને એટલા માટે આમાં છીએ. ભાજપ ટોપ ઉપર પહોંચીને હવે નીચેથી ઢળતી હારમાં છે. ભાજપ ક્યારેય હવે આમ જ રહેશે, આમ નહીં જાય. કોંગ્રેસ છે મરી પરવાયેલી છે, ક્યારે ઊભી નહીં થઈ શકે. એક જ પાર્ટી છે ગુજરાતમાં, આમ આદમી પાર્ટી. પડ્યા રહેજો. જે નાવમાં બેઠા હશે ને કિનારે 27માં ઈ પહોંચશે. યાદ રાખજો મારા શબ્દ. હું તો મેં ધારાસભ્ય ફલાભાઈ ગયા એને પણ મેં કીધું હતું કે પડ્યો રહેજે ભાઈ, ધારાસભ્ય પદ ક્યારે જિંદગીમાં તને પછી નહીં મળે, હવે નહીં મળે. ઈશુદાન ગઢવીના શબ્દો છે. અમે દિલથી ફાડીને આવ્યા છીએ સાહેબ રાજનીતિમાં. અમને છોડનાર ક્યારેય સુખી નથી થવા, કોઈ પણ હોય. એટલે અમારા ઉપર વિશ્વાસ રાખજો. પાર્ટીને ઘણા લોકો એવું કીધું પાર્ટી પતિ સુખીએ જીવીએ છીએ. અને હું જોઈન્ટ થયું ત્યારે 5.5 લાખ લોકો મિસ કોલ કર્યા હતા. ગોપાલ ઇટાલિયા જોઈન્ટ થયું. યુવા ટીમ રોજની 2-2.5 લોકો જોડાતા હતા. એમને એમ નથી. લડીશું, મજબૂત કરીશું. પણ વિશ્વાસ રાખજો ને, ભ્રમિત ન થતા. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય માં સોનલ, જય માં કામઈ, જય માં ખોડિયાર, માં મોણિયાવાળી નાગબાઈ માતાજીને. ગોપાલભાઈ ત્યાં ગયા હતા કાલે, હું પણ જઈ આવ્યો. માં મોણિયાનો વિકાસ કરવાની ખૂબ ઈચ્છા છે. 27માં ઈશ્વર સરકાર બનાવે તો મારી ઈચ્છા છે કે માનો ખૂબ સુંદર સારો એવો મંદિર એવી રીતે યાત્રાધામથી ડેવલપ કરાવવા છે. ખૂબ મંદિરોના વિકાસ કરવા છે. જે મંદિરો ખરેખર ખૂબ જરૂરિયાત છે, આપણા ધર્મની, આસ્થાની છે. તો આશાઓ તો ખૂબ છે. ઈશ્વર કરાવશે. સત્યમેવ જયતે.